નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 10ના પીવાયક્યુ જોઈશું. હવે ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે આની અંદર. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે G0 તબક્કા એટલે કે G0 તબક્કામાં કોષો કેવા હોય છે. એટલે કે G0 અવસ્થા એટલે કે જે કોષ ચક્રની અંદર વાત કરીએ, કોષ ચક્રની અંદર વાત કરીએ તો જે કોષ ચક્ર છે એની અંદર પહેલી અવસ્થા શું હોય છે? તો આની અંદર જે આંતરા અવસ્થાની અંદર પહેલું શું હોય છે? જીવન તબક્કો. બીજો કયો હોય છે? એસ તબક્કો, G2 તબક્કો અને ત્યારબાદ એમ તબક્કો જોવા મળે છે. હવે આની અંદર જે જી તબક્કો છે એ ક્યાં જોવા મળશે? બહારની બાજુ. તો અહીંયા શું છે કે જી તબક્કાના કોષો શું કરશે? તો કોષ ચક્રને સમાપ્ત કરશે. તો કે આની અંદર સમાપ્ત નહીં કરે. નેક્સ્ટ છે કે કોષ ચક્રથી એટલે કે કોષ ચક્રમાંથી બહાર નીકળે છે. યસ, એટલે કે કોષ જે છે એ કોષમાંથી, કોષ ચક્રમાંથી શું નીકળશે? બહાર નીકળશે. બીજું છે કે કોષ ચક્રમાં દાખલ થાય છે અને છેલ્લું છે કે કોષ ચક્રને સ્થગિત કરે છે. તો આ બંને વિધાન પણ કેવા છે? ખોટા છે. રાઈટ ઓપ્શન આપણો કયો છે? ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોષ ચક્રના એમ તબક્કા પછી. ચલો, કોષ ચક્ર છે એ કોષ ચક્રનો જે આ એમ તબક્કો, આ આઈ તબક્કો હતો અને આ એનો શું છે? તો કે એમ તબક્કો. હવે એમ તબક્કા પછી કોષનું શું થશે? ચલો, એમ તબક્કા પછીની વાત કરી છે. તો એમ તબક્કા પછી શું થશે? કોષ કેન્દ્ર, કોષ રસ દર ઘટશે. તો કે હા, યસ, કે કોષ કેન્દ્ર અને કોષ રસ દર વિદ્યાર્થી મિત્રો આની અંદર ઘટાડો થશે. ચલો નેક્સ્ટ છે કે અર્ધીકરણના નીચેનામાંથી એટલે કે નીચેનામાંથી કયા તબક્કામાં સેન્ટ્રોમિયરના વિભાજનનો સામેલ છે? ચલો, અર્ધીકરણ અવસ્થાની અંદર જોઈએ તો અર્ધીકરણ એ બે પ્રોસેસમાં જાય છે. એક છે અર્ધીકરણ 1 અને બીજી છે અર્ધીકરણ 2 અવસ્થા. ઓકે, હવે અર્ધીકરણ 1ની અંદર એના બી જે અવસ્થા છે એટલે કે પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનાતિમાવસ્થા અથવા અંત્યાવસ્થા જે કેવી છે? 1. ઓકે, 1. ઓકે, એ રીતે અર્ધીકરણ 2ની અંદર જોવા મળશે. તો આની અંદર શું કહે છે કે અર્ધીકરણ નીચેના કયા તબક્કામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે? દેખો, આની અંદર શું કે જે સમજાત રંગસૂત્રો છે એનું એટલે કે ફેરબદલી થશે, પણ વિભાજન એકચ્યુઅલીમાં ક્યાં થશે? તો કે અંત્યાવસ્થા નહીં, ભાજના અવસ્થા 1 નહીં, ભાજના અવસ્થા 2 નહીં. શેમાં થશે? ભાજનોત્તરાવસ્થા 2ની અંદર જોવા મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે કોષ ડીએનએ સ્વયંજનન કાંટો અટકી જાય છે એટલે કે કોષની અંદર જે ડીએનએ સ્વયંજનન કાંટો છે એ અટકી જાય છે ત્યારે કયો ચેક પોઈન્ટ મુખ્યત્વે સક્રિય થવો જોઈએ? હવે ચેક પોઈન્ટની વાત કરી છે તો દેખો, કોષ ચક્રની અંદર જોઈએ આપણે તો જે આઈ તબક્કો છે. હવે આઈ તબક્કાની અંદર પહેલો શું કે જીવન જોવા મળે છે, બીજો એસ તબક્કો અને ત્રીજો જોવા મળે છે G2. ઓકે, તો આની અંદર ચેક પોઈન્ટ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ચેક પોઈન્ટ કયા હોય છે? તો એક ચેક પોઈન્ટનું નામ છે CDK2. CDK2 એટલે કે સાયક્લિંગ ડિપેન્ડિંગ કાઇનેઝ નામનો એટલે કે ચેક પોઈન્ટ જોવા મળે છે. હવે આની અંદર શું કીધું કે ચેક પોઈન્ટ મુખ્યત્વે કયો સક્રિય કરવો પડશે અને ક્યાં? તો દેખો, આની અંદર ક્યાં કરવો પડશે? તો પહેલો છે કે ચલો, એક તો અહીંયા તો બંને જગ્યાએ હશે, પણ ક્યાં એક્ટિવ કરવો પડશે? તો ચલો કે G1S એ તો હશે, G2M, G2 અહીંયા એમ અવસ્થા. તો યસ, આ G2 અને એમ અવસ્થા વચ્ચે આને સક્રિય કરવો પડશે. કેમ કે આની અંદર શું કે ડીએનએ સ્વયંજનન કાંટો જો અટકી ગયો તો એને એક્ટિવ એટલે કે અહીંયાથી એક્ટિવ કરવો પડે છે. ચલો નેક્સ્ટ છે કે સમભાજકોના ઉદાહરણ. ચલો, સમભાજકોના ઉદાહરણ કયા છે? એટલે કે સમભાજનની વાત કરીએ તો સમભાજન એટલે કે ઇક્વિશનલ ડિવિઝન એટલે કે જો 2n કોષ હોય છે તો 2n માંથી 2 2n કોષોનું શું થશે? નિર્માણ થશે. ઓકે, હવે આની અંદર સમભાજકોની અંદર જોઈએ તો કયું એનું ઉદાહરણ છે? તો ચલો કે યસ, પહેલું જ છે કે સાયટોકાઇનિન એનું એક એક્ઝામ્પલ છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લિસરોલ એના એક્ઝામ્પલ નથી. ચલો નેક્સ્ટ જોઈએ એની અંદર તો કે કોષ ચક્રના કયા તબક્કા દરમિયાન
હવે શું કહે કોષચક્ર છે અને કોષચક્રના કયા તબક્કા દરમિયાન કોષમાં ડીએનએની માત્રા જે ફોર્સી છે ફોર્સી સ્તરે રહે છે. જો પ્રારંભિક અવસ્થા એટલે કે શરૂઆતી અવસ્થા જો એની 2C માત્રા હોય માત્રા તરીકે સૂચવવામાં આવે તો કે કયા અવસ્થામાં એ ફોર્સી થશે. ઓકે, હવે કઈ અવસ્થાની અંદર ફોર્સી થશે એ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે G0 અને G1 તો નહીં, G0 અને G1 અંદર નહીં. બીજું છે G1 અને S નહીં. ઓકે, G1 અને S વચ્ચે પણ નહીં. તો કઈ યસ G2 ની અંદર લાસ્ટ વાલી જે છે, કેમ કે આની અંદર G1 S અને G2 એમાં G2 અવસ્થાની અંદર શું જોવા મળશે આપણે ડીએનએની સ્વયંજના એટલે કે બમણું થશે ડીએનએ એટલે કે કેવું થશે ફોર્સી જોવા મળશે. ઓકે, અને G2 અને M નહીં, G2 અને M વચ્ચે પણ નહીં. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ કે નીચેનામાંથી કયો વિકલ્પ જે સમભાજન, આવા અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે સમભાજન દરમિયાનની ઘટનાઓનો સાચો ક્રમ છે. હવે સમભાજનની ઘટનાઓ જોવા મળે એટલે કે એની અંદર શું પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને છેલ્લી છે અંત્યાવસ્થા. અને છેલ્લે શું થશે કોષરસ વિભાજન થશે. તો આની અંદર આ બધા પ્રોસેસને એટલે કે બધા તબક્કાની અંદર જ્યારે ડીએનએ કોષ પસાર થાય છે ત્યારે કોષ પસાર થાય એ દરમિયાન શું શું જોવા મળે છે એની અંદર. તો ચલો પહેલું જ અહીંયા આપણે ઓપ્શન એ જોઈએ તો કે ઘનીકરણ, કોષ કેન્દ્ર પટલ દૂર થાય, વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવણી, સેન્ટ્રોમિયરનું વિભાજન અને છેલ્લું અલગીકરણ ને છેલ્લી અંત્યાવસ્થા. એટલે કે ચલો છેલ્લી અંત્યાવસ્થા શું છે પણ આની અંદર શું થશે પહેલાં તો કે પૂર્વાવસ્થા છે એટલે કે કોષની અંદર જે રંગસૂત્રિકાઓ અસ્તવ્યસ્ત હશે એનું ઘનીકરણ થશે. એટલે કે ઘનીકરણ થયા બાદ પછી શું થશે તો એની આજુબાજુ રહેલા જે પટલ છે એટલે કે કોષ કેન્દ્ર પટલ છે એ શું થશે એની અંદર દૂર થશે. એટલે કે આ શું થશે દૂર થશે ત્યારે આવી અવસ્થા થશે. ઓકે ઓકે ત્યારબાદ જે આ રંગસૂત્રો છે હવે આ રંગસૂત્રો કઈ રીતે તો વચ્ચે સેન્ટરમાં ગોઠવાશે અને એક એમ ફેઝ પ્લેટનું નિર્માણ કરશે. ઓકે, શેનું નિર્માણ કરશે તો એમ ફેઝ પ્લેટનું નિર્માણ કરશે. એટલે કે આ રીતે રંગસૂત્રોની ગોઠવણી જોવા મળશે વચ્ચે તથા એની સાથે ત્રાકતંતુઓ એટલે કે જે ત્રાકતંતુઓ હશે એ પણ એની સાથે જોડાયેલા હશે. ઓકે, ત્યારબાદ શું થશે તો એ ભાજનોત્તરા અવસ્થામાં એક ધ્રુવીય તરફ શું થશે ખેંચાશે. ઓકે, ધ્રુવીય તરફ શું કરશે તો બંને સેન્ટ્રોમિયર થ્રુ યાની કે ખેંચાશે અને પછી એનું અલગીકરણ થઈ અને લાસ્ટમાં શું થશે તો કે બે કોષ કેન્દ્રોનું નિર્માણ થશે અને છેલ્લે કોષરસ વિભાજન દ્વારા બે કોષો શું થશે સેપરેટ થશે. તો ચલો આની અંદર આપણે જોઈએ કે આ અવસ્થા એની અંદર બંધ બેસતી છે. બીજી છે કે ઘનીકરણ, કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. પછી શું છે કે અલગીકરણને અંતર આવા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે કે કોષ કેન્દ્ર પટલ જ જોવા મળતા નથી એવું કીધું છે. આ વિધાન તો શું થશે ખોટું. નેક્સ્ટ છે કે ઘનીકરણ, વિષુવવૃત્તીય તલ ગોઠવણી પછી સેન્ટ્રોમિયરનું વિભાજન, અલગીકરણ અને અંત્યાવસ્થા. તો આ પણ ક્યાં ખોટું છે. નેક્સ્ટ છે કે ઘનીકરણ, કોષ કેન્દ્ર પટલ જોવા મળતો નથી. દેખો આની અંદર વ્યતિકરણ થશે નહીં એટલે આ બે વિધાન શું છે ખોટું છે. વિદ્યાર્થી મેં સાચું વિધાન કહ્યું છે ઓપ્શન એ. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ આની અંદર કે અર્ધીકરણના સંદર્ભમાં નીચેનો મેળ કરો. ચલો હવે આની અંદર અર્ધીકરણ અવસ્થાની અંદર નીચેનો મેળ કરવાનો છે. એટલે કે આપણે શેની વાત કરવાની છે કે અર્ધીકરણ તો કરું પણ આ જે ઝાયગોટિન, પેકિટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ તો આ બધી શેની અવસ્થા છે અર્ધીકરણમાં. તો આપણે આગળ નેક્સ્ટ જોયું તો કે અર્ધીકરણમાં તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1ની આ તબક્કા છે જેમાં પહેલું શું છે તો પહેલું શું હોય છે લેપ્ટોટિન, બીજું હોય છે ઝાયગોટિન, પછી છે પેકિટિન, પછી છે ડિપ્લોટિન અને છેલ્લું હોય છે ડાયકાઇનેસિસ. ઓકે, હવે આ ડાયકાઇનેસિસ એટલે કે ટોટલ 5 તબક્કા જોવા મળે છે. કેટલા 4 અને 5 તબક્કા જોવા મળે છે. ઓકે, હવે આ 5 તબક્કાની અંદર આપણે જોઈએ કે 5 તબક્કામાં કઈ કઈ રીતે શું થાય છે. તો પહેલું છે કે ઝાયગોટિન. તો ઝાયગોટિનની અંદર શું થશે પહેલું કે લેપ્ટોટિનની અંદર તો અસ્તવ્યસ્ત ગોઠવાશે રંગસૂત્રો, સમજાત રંગસૂત્રો. ત્યારબાદ એની અંદર શું થશે તો કે આ સમજાત રંગસૂત્રો છે એ એકબીજા સાથે એટલે કે આ બંને સમજાત રંગસૂત્રોની જે
જે છે એ એકબીજા સાથે સાયનોપ્ટોમલ કોમ્પ્લેક્સ દ્વારા એકબીજા સાથે જોડાશે. એટલે કે શું આ પ્રક્રિયાને કહેવાશે સાયનેપ્સિસ. ઓકે, એટલે કે ઝાયગોટિનની અંદર શું થશે? સાયનેપ્સિસ પ્રક્રિયા જોવા મળશે. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ કે પેકિટિન. તો કે પેકિટિનની અંદર શું જોવા મળશે? તો પેકિટિનની અંદર જે આ રંગસૂત્રો છે, ચલો આ રંગસૂત્ર છે, તો આ રંગસૂત્રોની અંદર રંગસૂત્રિકા છે એકબીજા સાથે શું કરશે? એક વ્યતિકરણનું નિર્માણ કરશે. તો વ્યતિકરણ કરશે તો કે પેકિટિનની અંદર વ્યતિકરણ, યસ કે વ્યતિકરણ કરશે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ કે ડિપ્લોટિન. તો ડિપ્લોટિનની અંદર શું? તો કે આ જે રંગસૂત્રો એટલે કે જે રંગસૂત્રિકાઓ છે એક છેડે એટલે કે એક એન્ડ પોઈન્ટ ઉપર જશે અને એ શું કરશે? એક ચોકડી જેવી રચના કરે જેને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. તો ચલો કે ડિપ્લોટિન શું કરશે? તો એક સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કરશે. શું કરશે? તો કે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કરે. અને છેલ્લું છે કે ડાયકાઇનેસિસ, જે શું કરશે? છેલ્લે સમાપ્તિ જોવા મળે છે. તો ચલો કે એ સાથે કયું સંબંધ બેસતું છે? કે આઈવી. હવે આઈવી વાળું કયું છે? યસ. પછી છે બી સાથે કયું છે? તો બી સાથે વ્યતિકરણ કે 3 નંબરનું. સી ડિપ્લોટિન સાથે કયું અવસ્થા આવશે? તો ડિપ્લોટિન સાથે 2 નંબરનું એટલે કે સ્વસ્તિક ચોકડી. અને છેલ્લું છે કે ડાયકાઇનેસિસ. તો ડાયકાઇનેસિસમાં કઈ આવશે? સમાપ્તિ. એટલે કે રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન બી. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ કે દૈહિક કોષોમાં સંભાજન દરમિયાન નીચેનામાંથી કયું લક્ષણ એટલે કે લાક્ષણિકતા લક્ષણ નથી? ઓકે, હવે આની અંદર શું કે દૈહિક કોષો કીધા છે વિદ્યાર્થી મિત્રો, તો કયું લક્ષણ નથી? ઓકે, તો કે ચલો રંગસૂત્રનું હલનચલન, યસ રંગસૂત્રનું હલનચલન જોવા મળશે. સ્પિન્ડલ રેખા જોવા મળશે. સાયનેપ્સિસ અને ન્યુક્લિયસની અદૃશ્યતા. તો દેખો અદૃશ્યતા તો જોવા મળશે, પણ આ જે સાયનેપ્સિસ ઘટના છે એ સાયનેપ્સિસ ઘટના તો શેની અંદર જોવા મળતી હતી? તો સાયનેપ્સિસ ઘટના એ અર્ધીકરણ એટલે કે અર્ધીકરણની અવસ્થા છે. ઓકે, એટલે કે એ જોવા મળશે ને. એટલે કે રાઈટ ઓપ્શન કયો છે આપણો? રાઈટ ઓપ્શન છે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંભાજનના સંબંધિત સાચું વિધાન પસંદ કરવાનું છે. દેખો સંભાજનના સંબંધિત આપણે સાચું વિધાન પસંદ કરવાનું. હવે દેખો કે સંભાજન એટલે શું? તો સંભાજન એટલે કે ધારો કે કોઈ 2n કોષ છે એટલે કે દ્વિકીય કોષ હોય એ એના 2 સરખા ભાગમાં દ્વિકીય કોષોનું જ નિર્માણ કરશે. ઓકે, તો ચલો એવું જોઈએ કે માતૃકોષમાં ડીએનએની માત્રા પહેલા અડધી, નહીં અડધી તો કરવામાં જ ના આવે. એટલે કે આ વિધાન તો ત્યાંથી જ ખોટું છે. ઓકે, આગળ વાત કરીએ કે માતૃકોષમાં ડીએનએ માત્રા પહેલે બમણી કરવામાં આવે. યસ, પહેલાં ડીએનએની માત્રા આપણે અહીંયા કીધું કે ડીએનએની માત્રા શું કરી? આપણે બમણી કરી. ત્યારબાદ બમણી કરવામાં અને પછી 2 બાળકોષોને વહેંચવામાં આવે કે 2 બાળકોષોમાં એટલે કે 2n વહેંચવામાં આવ્યું. યસ, એટલે કે આ વિધાન આપણે સાચું છે. બાકીના વિધાન જોઈએ કે માતૃકોષમાં ડીએનએની માત્રા પહેલાં અડધી તો થશે જ નહીં. નેક્સ્ટ છે કે માતૃકોષમાં ડીએનએની માત્રા પહેલાં બમણી કરવામાં આવે અને પછી 4 બાળકોષો. આ બી શું છે? ખોટું છે. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોષ વિભાજનનો એક તબક્કો આકૃતિમાં દર્શાવે છે. ચાલો કોષ વિભાજનનો આ એક તબક્કો છે. હવે દેખવાનું છે કે કઈ રીતે શું છે આની અંદર આકૃતિ. હવે આકૃતિમાં બતાવવામાં આવે છે જેવી જવાબ પસંદ કરો અને તેના લક્ષણોને સાથેના તબક્કાની સાચી ઓળખ કરવાની છે. તો ચલો પહેલું શું છે કે કોષરસ વિભાજન. તો દેખો વિદ્યાર્થી મિત્રો આ કોષરસ વિભાજનનો તબક્કો જ નથી. એટલે કે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ છે કે અંત્યાવસ્થા એટલે કે અંતઃકોષરસ જાળ અને હા અંત્યાવસ્થા છે પણ એ જે કોષરસ જાળ અને કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ નથી પ્રાપ્ત. તો કે આની અંદર અંત્યાવસ્થામાં તો શું કે એની અંદર જે આપણે અંતઃકોષરસ જાળ એ બધાનું શું થતું હતું? પુનઃનિર્માણ જોવા મળતું હતું. એટલે કે આ બી વિધાન શું છે? ક્યાંક અંશે ખોટું છે. ચલો છેલ્લું છે કે અંત્યાવસ્થા એટલે કે કોષ કેન્દ્ર પટલ અને જે ગોલ્ગી પ્રસાધન છે એનું પુનઃનિર્માણ. યસ વિદ્યાર્થી મિત્રો, જે પુનઃનિર્માણ એટલે કે જે કોષરસ વિભાજનની જે અંત્યાવસ્થા છે એની છેલ્લી લાસ્ટ અવસ્થાની અંદર ગોલ્ગી પ્રસાધન અને જે કોષ કેન્દ્ર પટલ છે એટલે કે જે આ કોષ કેન્દ્ર પટલ છે એનું શું એનું અને એની આજુબાજુ જે ગોલ્ગી પ્રસાધન હોય છે એ ગોલ્ગી પ્રસાધનનું શું જોવા મળે છે? પુનઃનિર્માણ જોવા મળે છે. એટલે કે રાઈટ ઓપ્શન કયો છે? આપણો ઓપ્શન સી છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રો. ચલો હવે સમજાત રંગસૂત્રો છે. સમજાત રંગસૂત્રો કીધા છે વિદ્યાર્થી મિત્રો એટલે કે એક જ જેવા. ઓકે, હવે સમજાત રંગસૂત્રો પર સંયોજિત ગઠિકાઓનું દ્રશ્યમાન થવું એ શાની એટલે કે શાની લાક્ષણિકતા છે? ઓકે, હવે સંગઠિત થવાનું છે એટલે કે શું થાય છે? એક
ઘંટિકાઓનું નિર્માણ છે. હવે ઘંટિકાઓનું નિર્માણ કઈ રીતે થાય? તો કે ઘંટિકાઓનું નિર્માણ આ રીતે જોવા મળે છે અને આ અવસ્થાને આપણે શું કીધી હતી કે વ્યતિકરણ. શું કીધી હતી? વ્યતિકરણ. તો આની અંદર ઘંટિકાઓ ક્યાં જો વ્યતિકરણ? તો કે આપણો રાઈટ ઓપ્શન કયો હશે? વ્યતિકરણની જગ્યા ઉપર ઘંટિકાઓનું નિર્માણ જોવા મળે. ચાલો નેક્સ્ટ છે કે વ્યતિકરણ કયા રંગસૂત્રિકાઓ વચ્ચે એટલે કે કઈ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષચક્રના કયા તબક્કામાં થાય છે? દેખો આની અંદર શું કીધું છે કે રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષચક્રના કયા તબક્કામાં વ્યતિકરણ થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં બી જોયું કે એ ક્યાં શેની અંદર જોવા મળતું હતું? એટલે કે પેકિટીનની અંદર જોવા મળતું હતું વ્યતિકરણ. ઓકે, હવે આપણે જોઈએ હવે પેકિટીનની અંદર જોવા મળે. પેકિટીન કોનો તબક્કો હતો? તો એ પૂર્વાવસ્થા 1નો તબક્કો હતો. ઓકે, તો ચલો આપણે જોઈએ કે પૂર્વાવસ્થા 1 ના ઝાયગોટીન અવસ્થા નહીં, ઝાયગોટીન અવસ્થાની અંદર નહીં. ચાલો નેક્સ્ટ છે પૂર્વાવસ્થા 1ના પેકિટીન તબક્કામાં સમજાત રંગસૂત્રોના બે ભિન્ન એકલ રંગસૂત્રો વચ્ચે. યસ, કઈ રીતે હોય છે કે જે આ સમજાત રંગસૂત્રો છે, આ સમજાત રંગસૂત્રોની આ જે રંગસૂત્રિકા હશે, હવે રંગસૂત્રનું નિર્માણ કઈ રીતે થશે? તો બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે સેન્ટ્રોમિયર દ્વારા એટલે કે સેન્ટ્રોમિયર દ્વારા જોડાય. ઓકે, અને શું રંગસૂત્રનું નિર્માણ કરશે? એમાં એક રંગસૂત્રિકા આ અને બીજાની રંગસૂત્રિકા આ બંને કઈ રીતે જોડાશે? તો આ બે રંગસૂત્રિકા એકબીજા સાથે આ રીતે નિર્માણ કરશે. હવે શું કીધું છે કે પેકિટીન તબક્કામાં સમજાત રંગસૂત્રો, રાઈટ, સમજાત રંગસૂત્રો છે. ઓકે, એની અંદર બે ભિન્ન એકલ સૂત્રો વચ્ચે એટલે કે બે ભિન્ન એકલ રંગસૂત્રિકાઓ કહીએ તો બી ચાલે કે ભિન્ન એકલ રંગસૂત્રો વચ્ચે જોવા મળે છે. એટલે કે આ શું હોય છે? આ ઓપ્શન રાઈટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંભાજનના સંદર્ભમાં ખોટું નિવેદન પસંદ કરો. હવે આની અંદર ખોટું નિવેદન જોવાનું છે કે ખોટું નિવેદન કયું છે. ઓકે, તો કે પહેલું સંભાજનની અંદર શું થાય કે બધા રંગસૂત્રો એ ભાજના અવસ્થા પર વિષુવવૃત્ત તલ પર જોવા મળે. યસ, વિષુવવૃત્ત તલની અંદર જોવા મળે. બીજું છે કે ત્રાકતંતુ એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે. યસ વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. સેન્ટ્રોમિયર ના આવે. સેન્ટ્રોમિયરની જગ્યાએ કોની સાથે જોડાય છે? એ સેન્ટ્રોમિયર નહીં પરંતુ એક કોષ એટલે કે રંગસૂત્રિકાના કાઇનેટોકોર સાથે જોડાય. હવે કાઇનેટોકોર એટલે શું? તો કાઇનેટોકોર એટલે કે જે રંગસૂત્રિકા છે, રંગસૂત્રિકાના મધ્યમાં એક ભાગ જોવા મળે જેને શું કહેવામાં આવે છે? કાઇનેટોકોર. ઓકે, અને આ કાઇનેટોકોર સાથે કઈ રીતે? તો કે આ કોષ છે એની અંદર જે આ રંગસૂત્રો હશે, ઓકે, આ જે રંગસૂત્રો હશે એના જે આ રંગસૂત્રો છે, ઓકે, આવા રંગસૂત્રો સાથે કઈ રીતે? તો આ જે ત્રાકતંતુઓ આવશે એ રંગસૂત્રિકાની જે મધ્યમાં રહેલ જે કાઇનેટોકોર છે એની સાથે જોડાશે. એટલે કે આ વિધાન શું છે? તદ્દન ખોટું છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. બીજું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે તબક્કા દરમિયાન જોડીવાળા સમજાત રંગસૂત્રોનું વિભાજન શરૂ થાય છે. શું કીધું છે? અહીંયા શરૂઆત કીધી છે કે શરૂ ક્યાં થાય છે એની વાત કરી છે વિદ્યાર્થી. તો શરૂઆત ક્યાં થશે? અહીંયા શું કે જે તબક્કામાં જોડીવાળા એટલે કે જોડીવાળા રંગસૂત્રો છે. ઓકે, હવે જે આ જોડીવાળા સમજાત રંગસૂત્રોનું વિભાજન શરૂ થાય છે તો શેની અંદર થશે? દેખો આની અંદર શરૂઆત ક્યાં થશે? તો ડિપ્લોટિનની અંદર શરૂઆત થશે. શેની અંદર થશે? ડિપ્લોટિનની અંદર શરૂઆત થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દ્વિકીય સજીવોમાં અર્ધીકરણ શેમાં જોવા મળે છે? હવે દ્વિકીય સજીવો છે, ચલો કે દ્વિકીય સજીવો છે. ઓકે, આવા દ્વિકીય સજીવોની અંદર અર્ધીકરણ શેમાં જોવા મળે? તો જન્યુઓના ઉત્પાદનમાં. યસ, વિવિધતાઓનો પરિચય. યસ, કેમ કે વિવિધતા એટલે કે ઇનહેરિટન્સ, આનુવંશિકતા માટે અર્ધીકરણ જરૂરી છે. એટલે કે વિવિધતાનો પરિચય માટે. રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો. યસ, એટલે કે જે 2n હોય છે એ અડધા થઈ અને NN માં નિર્માણ પામે. આ NN એ 4 કોષોમાં વિભાજિત થશે. ઓકે, આ રીતે છે. એટલે કે રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો થશે. નેક્સ્ટ છેલ્લો છે કે ઉપરોક્ત બધા. તો રાઈટ ઓપ્શન કયો આવશે? ઉપરોક્ત બધા આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે અર્ધીકરણના કયા તબક્કે
જન્યુઓની જનીનિક બંધારણ રચના આખરે નક્કી કરવામાં આવે. જનીનિક બંધારણ રચના આપણે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જનીનિક જે બંધારણ રચના છે એ ભાજનોત્તરા અવસ્થા 2 ની અંદર જોવા મળશે. કેમ કે એ છેલ્લી અવસ્થા એની અંદર છે, જે ભાજનોત્તરા અવસ્થા, જેની અંદર આ બધી પ્રોસેસ જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે ખાલી જગ્યા દરમિયાન સજીવોમાં અર્ધીકરણ થાય છે. ચલો ખાલી જગ્યા દરમિયાન, ચલો હવે અર્ધીકરણ શેની અંદર જોવા મળશે? આ 2n કોષ છે. હવે આ 2n કોષની અંદર આપણે કીધું કે અહીંયા નું નિર્માણ થયું, એટલે કે 2 કોષો ને 2 કોષમાંથી ટોટલ 4 કોષોનું નિર્માણ થાય છે. ઓકે, તો આ 4 કોષોને, એટલે કે અર્ધીકરણ આપણા શરીરની અંદર ક્યાં જોવા મળશે? તો અર્ધીકરણ મુખ્યત્વે એ આપણા જન્યુઓના નિર્માણ દરમિયાન જોવા. હવે જન્યુઓના નિર્માણ કેમ કરવું પડે? તો દેખો, આની અંદર પહેલું છે કે લિંગી પ્રજનન. યસ, લિંગી પ્રજનનની અંદર જોવા મળે. વાનસ્પતિક પ્રજનન નહીં. વાનસ્પતિક પ્રજનનમાં વાનસ્પતિક ભાગો દ્વારા થશે, જેની અંદર અર્ધીકરણ નહીં જોવા મળે. અને બંને લિંગી અને વાનસ્પતિક, હા, લિંગીની અંદર જોવા મળશે પણ વાનસ્પતિકની અંદર જોવા મળશે નહીં. અને નેક્સ્ટ છે કે આમાંથી એક પણ નહીં. તો આ બી ખોટું છે, એટલે કે રાઈટ ઓપ્શન કયો છે આપણો? ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અર્ધીકરણના ભાજનોત્તરા અવસ્થા 1 દરમિયાન ખાલી જગ્યા થાય છે. ચલો હવે ભાજનોત્તરા અવસ્થા 1ની વાત કરી છે, તો ભાજનોત્તરા અવસ્થા 1ની અંદર શું થશે? તો જે 1ની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, 2ની વાત નથી કરી. તો 1ની અંદર શું થશે? તો કે જે સમજાત રંગસૂત્રો, જે ફેરબદલી પામેલા જે રંગસૂત્રો હશે, ઓકે, જે ફેરબદલી પામેલા જે રંગસૂત્રો હશે એ શું થશે? એકબીજાથી છૂટા પડશે. ઓકે, એટલે કે એકબીજાથી કઈ રીતે છૂટા પડશે એનું જોવાનું છે. તો આની અંદર જોઈએ તો સમજાત રંગસૂત્રો છૂટા પડે. યસ, કે જે સમજાત રંગસૂત્રો છૂટા પડશે. અસમજાત, તો કે નહીં થાય. અસમજાત જોવા જ નથી મળે. દોહિત્રી રંગસૂત્ર છૂટા પડે નહીં. અને અદોહિત્રી રંગસૂત્ર એ બી નહીં જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સમવિભાજન ખાલી જગ્યા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. સમવિભાજન એટલે કે 2n કોષોમાંથી 2 અડધા 2n કોષોમાં નિર્માણ થયું. તો ચલો કે 2 સમવિભાજન એટલે કે ઇક્વિશનલ, જેને આપણે શું કહીશું? ઇક્વિશનલ ડિવિઝન કહેવામાં આવે છે. તો કે ઇક્વિશનલ ડિવિઝન, એટલે કે સરખા ભાગે વિભાજિત થવું. તો ચલો કે અર્ધસૂત્રી વિભાજન નહીં. નેક્સ્ટ છે કે અર્ધસૂત્રી વિભાજન અને સમવિભાજન. સમવિભાજન જોવા મળશે પણ અર્ધસૂત્રી વિભાજન જોવા મળશે નહીં. નેક્સ્ટ છે કે સમજાત રંગસૂત્રોની જોડી. તો કે આ એની અંદર કોઈ લાગતું વળગતું જ નહીં. તો વધી ગયું તો કે એની અંદર શું જોવા મળે છે? સમવિભાજન જોવા મળે છે. ઓનલી પર શું જોવા મળે છે? સમવિભાજન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે અર્ધીકરણ 1નું દ્વિસૂત્રી સમાવે છે. હવે અર્ધીકરણ 1માં દ્વિસૂત્રી સમાવે એટલે કે કઈ રીતે હોય છે? કે જો અર્ધીકરણ 1ની દ્વિસૂત્રી એટલે કે આ જે રંગસૂત્રો છે, હવે રંગસૂત્રોનું નિર્માણ કઈ રીતે થાય છે? કે 2 રંગસૂત્રિકાઓ, આ 2 રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાણી. એ રીતે બીજો એક રંગસૂત્ર હશે, જે કેવો હશે? સમજાત જ હશે. એ પણ આ રીતે ગોઠવાયેલો છે. એની અંદર પણ 2 રંગસૂત્રિકાઓ છે. ઓકે, સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા. ચલો 2 રંગસૂત્રિકા. યસ, 2 રંગસૂત્રિકા નહીં. શું કીધું છે? કે અર્ધીકરણ 1ની દ્વિસૂત્રી કીધી છે અને 1 સેન્ટ્રોમિયર. તો આ વિધાન ક્યાં છે? ખોટું છે. 2 સૂત્રિકાઓ અને 2 સેન્ટ્રોમિયર, આ વિધાન પછી શું છે? ખોટું છે. નેક્સ્ટ છે કે 4 રંગસૂત્રિકાઓ. ટોટલ કેટલી છે? 1, 2, 3, 4. યસ, 4 રંગસૂત્રિકાઓ અને 2 સેન્ટ્રોમિયર. યસ, 1 અને આ 2. યસ, એટલે કે આ વિધાન શું છે આપણું? સાચું છે. અને 4 રંગસૂત્રિકાઓ. યસ, 4 રંગસૂત્રિકાઓ છે અને 4 સેન્ટ્રોમિયર. તો કે 4 સેન્ટ્રોમિયર જોવા મળતા નથી. એટલે કે આપણું રાઈટ ઓપ્શન કયું છે? ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આની અંદર કે જે કોષો વિભાજન નથી થતા તે કઈ અવસ્થામાં પર હોવાની શક્યતા છે? દેખો કે જે આપણું કોષ ચક્ર એટલે કે કોષ વિભાજનનું જે ચક્ર છે એમાં 2 અવસ્થા હતી. એક હતો આઈ તબક્કો અને બીજો એમ તબક્કો. હવે આઈ તબક્કાની અંદર આપણે જોયું કે એક હતો G1, S અને G2. હવે ચલો કે માનો કે આની અંદર કોઈ વિભાજન કરવા માટે અસક્ષમ છે, તો એ ક્યાં જશે? તો એ કોષ એ ડાયરેક્ટલી ક્યાં જશે? તો એ G0 એટલે કે ગ્રાઉન્ડ લેવલની એટલે કે G0 અવસ્થાની અંદર જશે. તો એ કે જે કોષો વિભાજન નથી થતા તે કઈ અવસ્થા હોવાની શક્યતા છે? તો શેની અંદર નહીં થાય? G1, G2 યા फिर S
તો આમાંથી એક બી નહીં. કયો આવશે? ઓપ્શન રાઈટ, એટલે કે G0 તબક્કો જોવા મળશે આની અંદર. નેક્સ્ટ છે કે નીચે સૂચિબદ્ધ ઘટનાઓમાંથી કઈ ઘટનાઓ એ સમભાજન જોવા મળતી નથી? હવે કઈ ઘટનામાં સમભાજન નથી જોવા મળતું? તો પહેલું છે કે રંગસૂત્રીય દ્રવ્યોનું ઘનીકરણ. યસ, ઘનીકરણ તો જોવા મળશે, એટલે રાઈટ ઓપ્શન. સોરી, ઓપ્શન રાઈટ નથી, વાક્ય સાચું છે. આપણે શું ખોટું વિધાન જોવાનું છે, એટલે કે કયું નથી. બીજું છે કે વિરોધી ધ્રુવો તારા કેન્દ્રની ખસવું, એટલે કે તારા કેન્દ્ર ઉપર ખસવું, તો કે આ બી વિધાન સાચું જ છે. બીજું છે કે બે રંગસૂત્રિકાઓ સાથે રંગસૂત્રનું સેન્ટ્રોમિયર પર એક સાથે જોડાણ. આ બે રંગસૂત્રિકાઓ છે એનું એક સેન્ટ્રોમિયર પર એક સાથે જોડાણ, તો કે એ બી રાઈટ છે, અને એ દેખાય છે, જોડાણ દેખાય. અને છેલ્લું વ્યતિકરણ. યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે? આપણને સમભાજન કીધું છે, અને સમભાજનની અંદર વ્યતિકરણ જોવા મળતું નથી, એટલે કે આપણો રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન ડી, એટલે કે વ્યતિકરણ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી કે અર્ધીકરણ વિશે ખોટું નિવેદન ઓળખો. હવે અર્ધીકરણ માટે ખોટું નિવેદન કીધું છે, તો કે દેખો સમજાત રંગસૂત્રોની જોડી, સાચું છે. ઓકે, બીજું છે કે અર્ધીકરણના અંતે રંગસૂત્રોની સંખ્યા ઘટીને અડધી થઈ જાય. યસ, એટલે કે જે 2n હોય એ ઘટીને nમાં નિર્માણ થાય. ઓકે, અને ટોટલ 4 કોષોનું નિર્માણ કરે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 અવસ્થા દરમિયાન. બીજું છે કે 4 એકકીય કોષો રચાય છે. યસ, 4 એકકીય કોષો, એટલે કે NN અવસ્થાની અંદર રચાય છે, રાઈટ છે. બીજું છે કે DNA સ્વયંજનનના 2 ચક્ર થાય. નહીં, DNA સ્વયંજનનના 2 ચક્ર થતા નથી, એટલે કે રાઈટ ઓપ્શન કયો છે આપણો? ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જીવન તબક્કા વિશે સાચું વિધાન. હવે આની અંદર આપણે સાચું વિધાન જોવા, એટલે કે જે જીવન તબક્કો છે એ જીવન તબક્કા વિશે આપણે સાચું વિધાન પસંદ કે કોષ ચયાપચયક રીતે નિષ્ક્રિય હોય છે. યસ. બીજું સોરી, એટલે કે નિષ્ક્રિય હોય છે, સાચું કીધું, એટલે કે આ ખોટું છે. બીજું છે કે કોષમાં DNA સ્વયંજનન કરતું નથી. હવે શું કીધું છે કે સાચું વિધાન પસંદ કરો. યસ, એટલે કે એ કોષમાં DNA સ્વયંજનન કરતું નથી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે એક પાત્રમાં, હવે ધ્યાનથી સાંભળજો, કે એક પાત્રમાં એક વનસ્પતિનો કોષ મૂક્યો છે. ઓકે, સોરી, આ ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે કે મૂક્યો છે. ઓકે, હવે મૂક્યો છે એટલે કે એક પાત્ર લીધું છે, એ પાત્રની અંદર આપણે એક 2n કોષ લીધો છે. ઓકે, હવે આ જેમાં તેનું 3 વખત સંભાજન દરમિયાન, ચલો 3 વખત સંભાજન કરો, એટલે કે એક વાર સંભાજન તો 2 કોષો બને, ત્યારબાદ બીજી વાર સંભાજન એટલે કે કેટલા બન્યા? ટોટલ 4, અને એનું ત્રીજી વાર કરો એટલે ટોટલ કેટલા બનશે? ટોટલ 8. ઓકે, એટલે કે ટોટલ 8 કોષો ભરે. હવે 8 કોષોથી અડધું પાત્ર શું થઈ જાય છે? ભરાઈ જાય છે, એટલે કે જે આ પાત્ર છે એ અડધું ફિલઅપ થઈ જાય છે. ઓકે, હવે અડધું ફિલઅપ થઈ જાય છે તો આખું પાત્ર ભરવા પાછળ કુલ કેટલી વખત સંભાજન કરવું પડશે વિદ્યાર્થીને? તો દેખો, હવે આની અંદર શું થયું કે એક પાત્ર લીધું છે, એ પાત્રમાં આપણે એ 2n કોષ લીધો છે. ઓકે, 2n કોષ લીધો, અને એની અંદર 3 વખત વિભાજન કર્યું એટલે કેટલા? 8 કોષોથી એ ભરાઈ ગયું. અડધું પાત્ર 8 કોષોથી ભરાઈ ગયું. હવે આખું ભરવું હોય તો કેટલી સંખ્યા જોશે? એટલે કે 16 કોષોથી એ ટોટલ ભરાઈ જશે. તો હવે આની અંદર ટોટલ કેટલું? શું કીધું છે કે કુલ કેટલી વાર વખત સંભાજન કરવું પડશે? તો દેખો, 3 વખત સંભાજન કર્યું ત્યારે 8 કોષો બની ગયા. હવે ટોટલ 16 કરવા હોય તો જ્યારે 8 કોષોનું જ્યારે તમે ચોથી વખત જ્યારે સંભાજન કરશો ત્યારે 8માંથી ટોટલ એના બમણા થઈ જશે, એટલે કે 8માંથી ડાયરેક્ટ 16 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એનું સાચું ઓપ્શન શું છે કે 3, અને પછી એક જ વાર સંભાજન, એટલે કે રાઈટ ઓપ્શન કયું છે? આ ઓપ્શન છે, એટલે કે 4 વખત આપણે આની અંદર સંભાજન કરવું પડે ત્યારે આખું પાત્ર ફૂલ ભરાઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.